So hello guys, welcome back to my YouTube channel. So this is day 4 और आज है 5th डे। तो मैं आ गई हूँ सुबह सुबह मेरी फ्रेंड को लेके बैटरी लेने के लिए, cause मेरी एक्टिवा की बैटरी खराब हो गई है। हेलो अंकल, गुड मॉर्निंग। आपने रील डलवाई है एक्टिवा की बैटरी, उसकी प्राइस क्या है? इलेक्ट्रिक क्या बोलते हैं, कीलेस एक्टिवा है। गाड़ी लेती है के जैसे एंट्री मार रही हूँ। तो गाइस अभी अंकल चेक कर रहे हैं। अंकल को भाई को भाई ठीक है, भाई आज के ऊपर है भाई। ओके भाई, भाई अभी चेक कर रहे हैं कि मेरी गाड़ी में कौन सी बैटरी है, फिर वो बैटरी चेंज कर देंगे। फिर हमको जाना है शीतल पार्क और नसीम का मुंह देख હજી આવન शीतल पार्क લઈ જાય। અમે ગાઈસ 10 વાગ્યાના નીકળ્યા છીએ અને અત્યારે એકચ્યુઅલી માં 11 વાગી ગયા છે। અમે ત્યારના રખડીએ જ છીએ અને અમે એટલું રખડી લીધું છે ને અને લોકેશન જ નતું મળતું ભાઈનું। હા ભાઈ, રીલ પોસ્ટ કરાવી ને, અહીં હું રીલ બનાવો, તમારે પ્રમોશન કરવું હોય તો મને કહેજો। ગાઈસ ખુદ का प्रमोशन में कर रही हूँ। एक्चुअली मैं पेट प्रमोशन જ કરું છું। पेट प्रमोशन ओहे કામ મળી ગયું મસ્તી ના ચોક સપાટ। હવે ચેક કરી લ્યો તમે, પછી મને બેટરી ચેન્જ કરી લ્યો, પછી હું જાઉં શીતલ પાર્ક ને મારી નવી બેટરી બદલાવી। આ ભાઈ મને નવી બેટરી જ આપશે અત્યારે અને આમાં ફિટ કરી આપશે। પછી મારી બેટરી આજી બેટરી છે ને એ એક ગેરેજ વાળા ભાઈની છે અને મારી ગાડીની બેટરી ઉતરી ગઈ હતી, એટલે ત્યારે મેં અંકલ ને એવું કીધું કે મને તમારી પાસે કોઈ ભી કઈ બેટરી હોય તો મને મારી ગાડીમાં નાખી દો અને મારી ગાડી ચાલુ કરી દો। અને મારી જે ઓરિજિનલ एक्टिवा मतलब क्या बोलते हैं ઓરિજિનલ બેટરી હતી ને એ મેં ચાર્જ કરવા મૂકી છે, પણ એ બેટરી એકચ્યુઅલી માં ફેલ થઈ ગઈ હતી, એટલે એ બેટરી હાલે એમ નથી। એટલે હું 6 દિવસથી આ અંકલ ની બેટરી છે, મેં એમ કીધું હતું કે હું સાંજે આવીને બદલાવી દઈશ, એ લઈને રખડું છું। આજે સવારના અંકલ મને ફોન કરે છે કે હવે બેટરી આપી જાવ, એટલે હું નહોતી જાતી, પણ પછી મને અંકલ પર દયા આવી, એટલે હું આજે અહીંયા આવીને અહીંયાથી નવી બેટરી લઈશ, પછી માં જઈશ અને આ ભાઈની બેટરી લઈને મારી જૂની બેટરી લઈને પછી અમે લોકો ઘરે જશું। ડન? આ બધા એમ કહે છે આટલું કન્ટિન્યુઅસલી બોલે કેમ છે? કેમ કે આજ આખા દિવસમાં કઈ કરવાનું નથી, એટલે હું જે કરીશ આ જ બધું છે। એટલે that's how my life ગાઈસ હમણાં નસીમ ને 12મા ની પરીક્ષા આવે છે। શું નસીમ, શું કહેવા માંગશો? મોટે ચડી ગયું है બધું। गाइस हमने बैटरी चेंज करवानी है और अभी हम लोग जा रहे हैं शीतल पार्क में। મને એવું છે કે અત્યારે નથી, અમે બેટરી ઉતારી લઈ તો પાછી ચાલુ રાખવાની। મારી જીન્સમાં બેટરી શું કામ ઉતરે તને ખબર છે? ચાલુ રાખી દઉં ને ગાંડી થઈ જાઉં। હું મારા પાસે ટાઈમ જ હોય, આ બધું જોઉં કે ચાલુ છે કે બંધ છે। હવે આપણે જઈ સો લેટ્સ ગો। સો निकल गए हैं, अब हम लोग निकल गया थे, हम लोग निकल गए हैं और अभी हम लोग जा रहे हैं शीतल पार्क। गाड़ी में कोई पेट्रोल नहीं है, आप लोग देख सकते हो और अभी रास्ते में पेट्रोल पंप भी नहीं आएगा और शीतल पार्क अभी खड़ी नहीं ना गाड़ी, हमको गाड़ी उधर छोड़ के रिक्शा करके आना पड़ेगा। आई मीन थेरेपी को करनी पड़ेगी और ये टाइम कैसे खुल रहे हैं तारे उसकी बेटी क्या हुआ ना જોઈ લો કે ટોટા શું કરે છે। અમે લોકો કે રહ્યા છીએ शीतल पार्क, ફાઈવ લઈને જઈ છે ગયા હે કે મારે હા અને ગાઈસ દ્વારકા જવાની એટલી હદે ટ્રેનિંગ થઈ છે ને, પણ નથી હું કોઈને કહી શકતી, નથી હું જોઈ શકતી એવું છે। નથી શું કરું બહુ એ તમારી વિશેષ ટિપ્પણી આપો। કઈ થાય એમ નથી ત્યારે પેલા ઘરે હોય જવાય થોડી વાર પછી બ્લોગિંગ કરી, કેમ કે મારો અવાજ ઓલરેડી તમને नहीं આવતો और गाड़ी छोटा से ले सामने आवे। सो गाइस जैसे हमको चाहिए होता है खाना पानी, इस गाड़ी को भी चाहिए होता है। सो हम लोग गाड़ी को खाना नहीं खिलाया, अगर गाड़ी को खाना नहीं खिलाया होता तो फिर हमको रास्ते में परेशान करती। ये लो पेट्रोल भर गया है और अभी शीतल पार्क 3 मिनट की दूरी पे है। आ पर्स बंद करो गाइस, हमने બધા એવી રીતે જોવે છે ને એનો જેલ માંથી ભાગી
सो लेट्स गो। हाय करण भाई। सो हम लोग आए थे करण भाई के स्टूडियो और सुबह आप लोगों ने देखा कि मैं और नसीम कैसे आटा फेरा कर रहे थे, घूम फिर रहे थे। फिर मैं घर चली गई और अभी मेरे को शूट का कॉल आया है। सो हम लोग आ गए हैं करण भाई की ऑफिस। करण भाई क्या खाते हो? आरएमडी खाते हो? आने क्या लाइट करो બંધ કરશો એટલે થશે ગાઈસ. વાવ, સેન્સર્ડ, ઓટોમેટિક સેન્સર્ડ. વાવ, સસ્તા જોક્સ ઓફ પાર્ટ. રણભાઈ મને પ્રિન્સેસ ટ્રીટમેન્ટ આપે. થેન્ક યુ સો મચ. બંધ તમારી બેન કરશે ત્યારે એ મને પ્રિન્સેસ ટ્રીટમેન્ટ આપશે. ખલવામાં તમે આપો. સિમ્પલ, મારે કઈ જરૂર જ નથી કાંઈ નહીં. तो હવે આપણે शूट लोकेशन जाइने પછી મળીએ. सो लेट्स गो. सो गाइस हमारा शूट डन हो गया है और शूट डन हो गया तभी मैंने उधर कुछ शूट नहीं लिया बिकॉज उनको अच्छा लगे ना लगे इसीलिए हमने उधर कुछ शूट नहीं लिया. तो कचरे वाला है, घर से कचरा निकाले. सो गए. अभी मैं करण भाई और श्रेया जा रहे हैं करण भाई के स्टूडियो. उधर से मेरे को एक काम है सो मैं उधर जाऊंगी. सो लेट्स गो. सो गाइज वेलकम और वेलकम बैक. और हम लोग शूट में आप लोगों ने देखा मेरे कपड़े ऑटोमेटिकली चेंज हो गए. सो मैंने उधरना चेंज कर लिया बिकॉज मैंने वन पीस पहना था और वन पीस मेरे को बिल्कुल अच्छा नहीं लग रहा था. मेरे को लगा कि वेस्टर्न वियर की शॉप है बट इट वॉज अ ट्रेडिशनल वियर शॉप. और अभी हम लोग करण भाई के यहाँ से निकले हैं. 2-3 काम है वो खत्म करने थे पर उनका कॉल अभी पिक नहीं कर रहे, वो कॉल नहीं उठा रहे हैं मेरा. सो इट मीन्स कि अभी वो काम नहीं होगा. सभी मेरे को बहुत ज्यादा वाली भूख लगी है. सो मैं और श्रेया जा रहे हैं चावला. एंड गाइस सुबह से आप लोग मेरे को देख रहे हो और अभी मैं निर्मला रोड ही मतलब क्या बोल रही हूँ, निर्मला रोड से मैं निकली हूँ, चावला जा रही हूँ और रास्ते में ट्रैफिक होगा. सो कंटिन्यूअसली व्लॉग नहीं ले सकते और मेरे को भूख भी लगी है. चावला जाके हम मंगाएंगे नाश्ता वास्ता यार, व्हाई नॉट. बहुत ज्यादा भूख लगी है, बहुत 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 ज्यादा. और लेट्स गो. पहले हम लोग जाएंगे, कहाँ जाएंगे? गो टू मैकडी से मैंने रास्ता देखा है स्पीडवेल चौक चावला का. सो लेट्स गो. सो गाइस वेलकम और वेलकम बैक. और आप लोगों ने देखा कि मैं काफे जा रही थी पर काफे जाने में ऐसा हुआ कि मेरा फोन हो गया था स्विच ऑफ. मैंने सच्ची मेरा फोन चार्ज में रखा था तो भी चार्ज नहीं हुआ. चावल हम गए, हमने नाश्ता वगैरह किया, मैंने कॉफी पी और श्रेया ने ब्रेकफास्ट वास्ता वगैरह खाए और बहुत ज्यादा मतलब मस्ती की. उधर ना हमारे फ्रेंड्स भी बन गए हैं और अभी रास्ते में बहुत ज्यादा ट्रैफिक है. सो अभी हम लोग जा रहे हैं, जा रहे हैं घर जाके. कल ना अभी हम आरवाई गए थे, मैंने ये सब लोग नहीं आई तो मेरे फोन में चार्ज नहीं है. हम आरवाई इसलिए गए थे क्योंकि धुरंधर मूवी है ना वो श्रेया ने नहीं देखी. और बार तो मैंने धुरंधर देख लिया है बट अभी श्रेया को ना मतलब वो क्रेविंग हो रही है कि धुरंधर देखना है और हम लोग कब से मूवी देखने के लिए गए. सो कल हम लोग जाएंगे धुरंधर मूवी देखने के लिए. और अभी मैं जा रही हूँ घर और हेलो माय क्यूट लिटिल हार्ट. सो मैं आ गई हूँ पाव भाजी और पुलाव लेने के लिए एट दिस प्लेस. और आप लोगों ने ये प्लेस बहुत बार देखे होंगे. आज बटर में बनाव्यो, તમે ભૂલી જાવ છો. બટર માં બનાવો, તમે ભૂલી જાવ છો. હા ભાઈ કીધું બટર માં બનાવવાનું, બટર માં નહીં ઓઇલ માં બનાવવાનો. ઇટ્સ ઓકે નાઉ ગાઈઝ. હું બહુ જાડી થઈ જાઉં છું ખાલી ને ખાલી આટલા બટર ના લીધે. આ બધું બટર માં જ કરે છે. હવે તમે મને યાદ ને આ ભાઈ ને યાદ રાખી લો. હવે ગમે ત્યારે ઈ આવે કે હું આવું ને તો પુલાવ તમારે ઓઇલ માં જ બનાવો. હે ભાઈ તમે એમ કહો છો કે બટર માં બનાવો? ઓઇલ માં આપણે બનાવડાવ્યો તો સારું. કાલથી ઓઇલ માં કાઢી જો ગાઈઝ. આઈ વોન્ટ સી My pullav is in the process. और अभी मैं जा रही हूँ nails करवाने के लिए. It is quite easy for me to be like this only. मेरे को कहीं पे भी शर्म नहीं आती है ब्लॉग लेने के लिए. मैं कहीं पे भी फोन उठा के बोल सकती हूँ. अभी शर्म नाम की कोई चीज ही नहीं रही है मेरी लाइफ में. there is no शर्म because ये काम है मेरा, ये काम मेरे को करना पड़ता है and that's the thing I only do. So yes, अभी मैं जा रही हूँ. पुलाव तो डैडी लेकर आ रहे हैं गाड़ी में और फिर मैं जा रही हूँ अभी नेल्स करवाने के लिए. So let's go.
अभी मैं पुलाव खाते खाते ब्लॉग रिकॉर्डिंग करेंगे सही है. So guys, as I told you all, so I am here. मैं आ गई हूँ नेल्स कराने के लिए. So guys, अभी प्रिपरेशन स्टार्ट हुआ है और हम व्लॉग रिकंटिन्यू करते हैं जब ये जेल एप्लीकेशन होता है. So बहुत अच्छी यूनिक वाली आर्ट है. So let's see. आमा भी बे. So guys, you can see the nails. ये कटाई हुई है और इसमें तेरे रेड कलर ऊपर से आएगा. सो टाइम तो लगेगा. गाइस कमेंट डाउन बिलो कि ये रेड अच्छा लग रहा है कि फिर ये कटाई. मम्मी ब्लैक और ग्रे नेल्स नहीं करने देगी इन शॉर्ट. सो आई नीड टू डू दिस वन ओनली. चेरी रेड कलर हमको लगवाना ही पड़ेगा बिकॉज अभी मेरे को मार नहीं खानी है या डांट भी नहीं खानी है. મેં જિંદગીમાં નીંદર જ આવે શું કરું બોલો. મારા પેરેન્ટ્સ લેવા આવે એવું નથી. મારા પેરેન્ટ્સ બહાર જ ઊભા છે. મારે હવે હાયરની તો જેલ પેન્ટ થઈ ગઈ છે. પેલી રીલ બનાવવાની છે. સો વાય યુ લાઈક બિગ નેલ્સ? આલ બી લાઈક. મારા તો નખ એટલા મોટા નથી એટલે નહીં બને. ગમે ને મારી દેવાનું ચાકુ. એવું ન કરાય ગાઈઝ ઇન રિયાલિટી. મને એવી રીલ્સ બહુ જ ગમે માફિયા ટાઈપ. સો હું તો બનાવીશ. ભલે મારા નેલ્સ એટલા લોંગ. મેં ઓર મેરા ત્રંગી ખુરાપાત થઈ ગયું. ટાઈમ સેટિંગ થઈ ગઈ. જલ્દી કાઢો જલ્દી. ગાઈઝ મમ્મી કે યાર નહીં હારું નાખે છે મારા ઉપર કે હવે તું છોકરી આવી જાજે. એ લોકો બહાર બેઠા છે. મેં છે ને ગાઈઝ એવું વિચાર્યું હતું હું સુજુભાઈ ને અરમાનભાઈ પાસે ગોંડલ જઈશ પણ એ લોકો મને ન લઈ ગયા એટલે મેં આવું વિચારી લીધું કેમ કે મારે બહાર તો વગાડવા જ પડે. બહાર વગાડવા વગર મને ન ચાલે. અને આજે લિટરલી કાંઈ કામ નહોતું અમારા લોકોનું પણ મારે કાલે બહુ જ કામ હતું અને આ નેલ્સ વગર નો થાત. આ નેલ્સ વગર નો થાત. આ લાગે આ નથી લાગતું. હજી મારે આ છે ને આમ કરીને આમ કરવું પડશે. હા હવે લાગે. હવે લાગે છે. હવે લાગે. અડીદાર નખ થઈ ગયું હશે. 60. સી ગાઈસ સી. હવે હું એટલી હદે થાકી ગઈ છું કાંઈ નીડ નથી. હવે મને ઘરે જઈને સુઈ જ જઈશ ફાઇનલી. હું એક સ્ટોરી અને જણાવું. કોક મને તાનિયા કહેવા માંગે છે. હું એકચ્યુઅલીમાં તાનિયા જો હું રિયાલિટીમાં જો હું બની ને જીતું બોલો સિમ્પલી તો બેન તો ઉડી જઈશ. જીતું કરસ ને એ બધું મેં બહુ પેલા કરેલું. જ્યારે હું છઠ્ઠામાં ભણતી ને ત્યારે હું આ બધું કરતી. અરે રમા દીકો સુખી રાખે મારો દ્વારકાધીશ તને અને તારા સપનાઓને બે. બાપરે નથી બોલવાનું એવું બધું બોલું છું ગાઈસ. પણ અત્યારે કોકે રીલ મૂકી કે હાથ મેં પોમ પોમ લે કે ભાઈ રેવા દે મને નો રમવા હું આખા ગામને રમાડીને બેઠી છું. હા નથિંગ દીદી કાંઈ નથી કહેવા માંગતા ગાઈસ. સો હવે બસ છેલ્લી 27 સેકન્ડ. 26 25 24 22 23. હું 23 ભૂલી ગઈ. હવે 22 હવે 21 20 19 બસ 18 સેકન્ડ જ. થાકી ગઈ હવે હું બોલી નહીં થાકી ગઈ. સવારનો વ્લોગ લઈ નહીં થાકી ગઈ ને બસ બહુ થાકી ગઈ. બસ આટલું જ હતું આટલા આજ માટે. સો હવે હું આ વ્લોગ એન્ડ કરું છું. સો દેટ્સ ઇટ ફોર ધ વ્લોગ. લવ યુ ઓલ. કીપ સોંગ બાય. આજે 5 તારીખ થઈ પણ વ્લોગ કેટલામાં થયો આઈ ડોન્ટ નો. ડેલી વ્લોગમાં કેટલામાં વ્લોગ થયો પણ ઇન શોર્ટ આપણે એવું કહી શકીએ કે ડેલી વ્લોગિંગનો 5મો 6થો દિવસ હશે. સો હવે આપણે આગલા દિવસે મળીએ.